નમસ્કાર દોસ્તો, એક કંઈક અલગ અને હટકે પ્રકારનું ક્રાઇમની ઘટના છે તે સામે આવી છે. 4 યુવતીઓ છે જેને દરરોજ રાતે એક નવા મર્દની જરૂર પડતી હતી. મર્દ ના મળે તો તે બેચેન થઈ જતી હતી અને તેને તકલીફો થતી હતી. એ હરરોજ રાતે શહેરની અંદર જાતી અને ખૂબસૂરત મર્દની તલાશ કરતી. જ્યારે મર્દ તેને મળી જતો ત્યારે તે ચારેય ખૂબ ખુશ થતી અને ડાન્સ કરવા લાગતી. આખરે આ ઘટના બેહદ ખોફનાક છે. જ્યારે તેના ખુલાસા થયા છે ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને હલી ગઈ હતી. આ 4 યુવતીઓ કોણ છે તે એક ખૂબસૂરત મર્દની કેમ તલાશ કરતી હતી અને મર્દ મળ્યા પછી શું તેની સાથે થતું હતું, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. વિડીયોની શરૂઆત કરતા પહેલા એક સ્પષ્ટતા કરી દઈએ કે આ વિડીયો 18 વર્ષથી નીચેના છોકરાઓ અને મહિલાઓ માટે નથી, જેથી તે લોકો જોવાનું ટાળે. હવે વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, જાલંધરમાં હાલમાં જ અમુક અઠવાડિયા પહેલા એક યુવાન છે જે પોલીસ સ્ટેશનની અંદર પહોંચે છે, જેની હાલત જોઈને પોલીસને તરસ આવતી હતી, કારણ કે તેની હાલત જ કંઈક એવી હતી જાણે તે જાનવરો સાથે મસ્તી કરીને આવ્યો હોય તેવો તે લાગતો હતો. પોલીસ સ્ટેશને જ્યારે પહોંચે છે અને પોલીસને તે ફરિયાદ નોંધવાનું કહે છે તો પોલીસ કહે છે કે આપ થોડી વાર શાંતિથી બેસો, ચા પીવો, થોડા રિલેક્સ થઈ જાઓ, પછી આપણે ફરિયાદ નોંધીએ. આખરે તે યુવાન ફરિયાદ નોંધાવા બેસે છે અને પોલીસ કહે છે કે શું બન્યું છે, અને એ જે વાત કરે છે એ જાણીને પોલીસ પણ હલી ગઈ હતી, કારણ કે કંઈક વાત જ તેની તેવી હતી. આ યુવાનનું કહેવું હતું કે તે મૂળ બિહારનો છે, તેની ઉંમર 28 વર્ષની છે, તેના માતા પિતા ગરીબ છે અને તે રોજીરોટી માટે, જોબ કરવા માટે અહીંયા પર બૂટની એક ફેક્ટરીની અંદર કામ કરે છે. દરરોજ તે કામ કરીને રાત્રિના 9 વાગે તેની પાળી છે તે છૂટે છે અને ત્યારબાદ તે ફેક્ટરીથી ચાલતા ચાલતા તે જ્યાં રહે છે ત્યાં જાય છે. પરંતુ એક દિવસ એવું બન્યું કે રાત્રે તે ફેક્ટરીમાંથી છૂટ્યો અને દરરોજની જેમ ચાલતો જતો હતો રોડ ઉપર. ત્યારે સુમસાન જગ્યા ઉપર એક કાર આવીને તેની બાજુમાં રોકાય છે. આ કારની અંદર 4 છોકરીઓ હોય છે, જવાન. એક ડ્રાઇવિંગ કરતી હોય છે, એક તેની બાજુમાં બેઠી હોય છે અને 2 પાછળ હોય છે. આ છોકરીઓની ગાડીમાં બિયર તે પીતી હોય તેવું લાગી રહ્યું હતું અને અમુક નાસ્તો કરતી હતો. 2 છોકરીઓ છે તે નીચે ઉતરે છે, તેના હાથમાં એક પર્ચી હોય છે અને એ મને પર્ચી આપે છે. પરંતુ તે એકબીજાની આંખો સામે જોતી હતું, જાણે કોઈ તે આંખોથી વાત કરતી હોય, ઈશારા કરતી હોય તેવું લાગતું હતું. એ પર્ચીમાં એ લોકો મને એડ્રેસ પૂછે છે. હું જેવો પર્ચીની અંદર એડ્રેસ જોઉં છું, આ સમયે તેનો કારનો એક સાઈડનો દરવાજો મારી તરફનો ખુલ્લો હતો. જ્યારે હું પર્ચી જોવા વળ્યો ત્યારે તેણે મને કંઈક છાંટી દીધું અને મને એ કારની અંદર નાખી દે છે. થોડે દૂર કાર હાલે છે, હું ભાનમાં આવું છું અને હું તેને કહું છું કે મને જવા દો, શું કારણે મને કારની અંદર પીડ્યો છે. એ લોકો કહે છે વધુ અવાજ ના કરતો, નહીંતર પોલીસને બોલાવશું અને રેપ કેસમાં તને અંદર કરાવી દઈશું. છાનો મનો બેઠો રે, તને આજે જન્નત દેખાડીએ, સ્વર્ગ કેવું હોય એ બતાવીએ, તું શાંતિથી રહે, તને મજા આવે એવું કરશું. આ યુવાન છે તે ડરી જાય છે, પોલીસની ધમકી આપે છે અને આ છોકરીઓ છે તેને લઈ જાય છે એક સુમસામ જગ્યા ઉપર, જ્યાં એક કોલોની હોય છે, પરંતુ આસપાસમાં મકાનો નથી હોતા. એ જગ્યા ઉપર ત્યાં તેની ગાડી રોકે છે અને આને કહે છે કે છાનો મનો અમારી સાથે ચાલ. એક મકાન છે તેની અંદર લઈ જાય છે. આ મકાનની અંદર તમામ પ્રકારના એશ અને આરામની વસ્તુઓ હતી. ખૂબ સારું એ મકાનની અંદર રહેવા માટેનું હતું, પરંતુ આ મકાનની અંદર કોઈ નહોતું. હતા તો માત્ર 4 છોકરીઓ અને આને ફાઇનલી આ છોકરીઓ તેને અંદર લઈ જાય છે. ત્યારબાદ દરવાજો બંધ કરી દે છે અને તે ત્યાં ઓમલેટ અને અન્ય ખાવાની ચીજ વસ્તુઓ બનાવે છે. ત્યાં એ લોકો બિયર પીવે છે, જમે છે અને જેમાં બાદ તે લોકો મ્યુઝિક શરૂ કરે છે અને મ્યુઝિક શરૂ કર્યા બાદ એ લોકો ડાન્સ કરે છે, નાચે છે અને આ બધું જ થયા બાદ હવે ખોફનાક કહાનીની શરૂઆત થાય છે. આ છોકરીઓ ત્યારબાદ આ છોકરાના સામે એક પછી એક છોકરી છે તે પોતાના કપડાં છે તે ઉતારે છે. તમામ 4 છોકરીઓ કપડાં ઉતાર્યા બાદ આ છોકરાને કહે છે કે હવે તારા કપડાં ઉતાર. આ છોકરો 2 હાથ જોડીને કહે છે કે તે ગરીબ છે, તે પોતાના માતા પિતા માટે, પોતાની રોજીરોટી માટે અહીંયા પર કામ કરવા આવ્યો છે, તે અજાણો છે અને તેને મુક્ત કરવામાં આવે. પરંતુ આ લોકો માનતા નથી. તે કહે છે કે છાનો મનો અમે કહીએ એમ કહેતો જા, અમને ખુશ કર, નહીં તારી સા ઉપર અમે ફરિયાદ કરશું, કેસ કરશું. આખરે આ છોકરાને આ 4 છોકરીઓ પકડી લે છે અને એક પછી એક તેના પણ કપડાં કાઢવાની શરૂઆત કરે છે. આખરે આ છોકરો છે તે હાર માની લે છે, મતલબ કે મનમાં નક્કી કરી લે છે કે આજે આ લોકો કહે તેમ કરવું પડશે, નહીંતર તેને જવા નહીં દે. જેના કારણે રાતભર એ છોકરો છે તે આ છોકરીઓ જેમ કહેતી ગઈ તેમ કરતો ગયો. કલાકોનો સમય વીત્યા બાદ તેને થોડી વાર માટે એકલો મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ ફરી આ છોકરીઓ છે તેની પાસે આવીને એ જ ડિમાન્ડ કરે છે જે ડિમાન્ડ થોડી વાર પહેલા, મતલબ કે અમુક કલાક પહેલા કરી. છોકરો ફરી વખત તેને ના પાડે છે અને આ સમય છે તે વીતે છે અને સવાર થઈ જાય છે.
સવાર થયા બાદ આ છોકરીઓ છે તે છોકરાને એટલું જ કહે છે કે કોઈને કીધું તો અમે પોલીસ ફરિયાદ કરશું, તારું નહીં અમારું સાંભળશે અને તારા ઉપર દુષ્કર્મનો ગુનો પણ નોંધાશે અને અમે જ્યારે જ્યારે કહીએ ત્યારે તારે આવવું પડશે. ત્યારબાદ આ છોકરો રવાના થાય છે અને પોતાના ઘરે જતો રહે છે. બીજા દિવસે નોકરીએ જાય છે, પરંતુ બીજા દિવસે એ જ રાત્રે 9 વાગે ગાડી છે તે એ જ રસ્તા ઉપર ઊભી રહે છે અને છોકરાને લઈ જાય છે. આમ 1-2 દિવસ નહીં પરંતુ 1 મહિનો દિવસ આ છોકરાને કરવું પડ્યું. આખરે તેની સ્થિતિ ખૂબ બગડી ગઈ હતી, તેનું શરીર છે તે કમજોર થતું જતું હતું. આખરે આ છોકરો છે તેણે નક્કી કર્યું કે હવે પોલીસ સ્ટેશન જ પહોંચવું છે અને તે પોલીસ સમક્ષ પહોંચે છે અને પોલીસને આ સમગ્ર હકીકત છે તે કહે છે. તે કહે છે કે આ છોકરીઓ છે તે અભ્યાસ કરતી હોય તેવું લાગી રહ્યું છે, આ ભાડાનું મકાન હોય તેવું પણ લાગી રહ્યું છે અને આ છોકરીઓ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ પૈસાદાર માલદાર પાર્ટીની દીકરીઓ હોય અને ભણવા માટે અહીંયા પર આવી હોય તેવું લાગી રહ્યું છે. તે રાતભર જાગે છે, કોઈ પુરુષને ઉઠાવી લે છે અને તે દિવસભર સૂઈ જાય છે. આ જ એનો ધંધો છે, પૈસા ક્યાંથી લાવે એ ખબર નથી. આખરે પોલીસ આ મામલે ગંભીર બને છે અને આ યુવાનને લઈને એ જ કોલોનીમાં એ જ ઘરે પહોંચી જાય છે જ્યાં છોકરાને રોજ માટે લઈ જવામાં આવતો. જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે આ ચારેય છોકરીઓ છે તે સૂતી હોય છે. પોલીસ એનો દરવાજો ખટખટાવે છે અને છોકરીઓ જાગે છે અને જ્યારે દરવાજો ખુલે છે ત્યારે તે હેબતાઈ જાય છે, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે આ યુવાન છે જેની સાથે 1 મહિના દિવસથી આ લોકો કંઈક આવા કાંડ કરી રહ્યા હતા અને તે જ પોલીસને લઈને આવ્યો છે. હવે તેનો ખેલ ખતમ થયો. પોલીસે આ ચારેય છોકરીઓને પકડી લીધી છે અને તેની ઉપર ખૂબ ગંભીર અને બેહદ ચોંકાવનારી કલમો છે તે લગાવી છે, કારણ કે આ 4 છોકરીઓ સામાન્ય રીતે પુરુષો છે તેની ઉપર આવી ફરિયાદો થતી હોય છે, પરંતુ હવે યુવતીઓ સામે પણ આવી ફરિયાદ થતી હોય તેવો આ મામલો છે તે સામે આવ્યો છે. આ પહેલી વખત નથી, ભૂતકાળમાં પણ આ જ રાજ્યની અંદર આવી 2021-22ના વર્ષમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી હતી અને ફરી એક વખત આવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દોસ્તો, સામાન્ય રીતે કુદરતે સ્ત્રી અને પુરુષ બંનેને જે નિર્માણ કર્યું છે ત્યારબાદ હોર્મોન્સ હોય છે, પુરુષ છે તે વધારે પડતું આકર્ષિત થતો હોય છે, ખુલી જતો હોય છે, પરંતુ એક સ્ત્રી છે તેને કુદરતે શર્મ આપી છે અને લાજ શરમના કારણે સ્ત્રી છે તે કંટ્રોલમાં રહેતી હોય છે. પરંતુ આ છોકરીઓની લાજ અને શરમ જાણે છૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને હવે તેને જેલની હવા ખાવાનો સમય આવ્યો છે. પરંતુ આ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપણા દેશમાં આવી ઘટનાઓ પણ બની રહી છે. ધન્યવાદ.